મતભેદો ટાળવા માટે અમારા પૂરા પ્રયાસો છે। આપની વાત બિલકુલ સાચી છે, પણ જ્યારે અમારો હક છીનવાઈ જતો હોય સાગબારા તાલુકાના ખેડૂતોનો, અમારો જો હક છીનવાઈ જતો હોય તો અમે તો પછી એક વાત મૂકવાના જ છે ને કે અમને જો છોડાવતા હોય તો સુરત જિલ્લાના ખેડૂતો ઉમરપાડા તાલુકાના એ પણ ગેરકાયદેસર ખેડે છે। જેમનું ખેડાણ આવું હતું એવું ખેડાણ એમનું છે, તો અમને જો સાગબારા તાલુકાના ખેડૂતોને જે ખેડાણ અટકાવે તો આમનું પણ અટકાવો। એ તો વાત તો છે, અને એના માટે અમે સત્યાગ્રહ કરીશું, અમે કરીશું। ભાઈ આમને અટકાય છે તો આ પણ બંધ કરાવો। તો મારી અપીલ છે કે આ વિવાદ થાય ને આદિવાસીઓ અંદર ના લડે, એના માટે એક જ ઉકેલ છે કે સાગબારાના ખેડૂતોને પણ ખેડવા દે, જંગલ ખાતું પણ ખેડવા દે, અને સાગબારાના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે એ રીતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો હો અને વન વિભાગ પણ એમને સહકાર આપે, જેથી આ ઝઘડો ના થાય, વિવાદ ના થાય। અને ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આમાંથી આદિવાસીઓને લડાવવાના ફોરેસ્ટ વિભાગના ધંધા છે, અને આ જમીન આમની પાસે છીનવી લીધી, ભવિષ્યમાં 1-2 વર્ષ પછી આ ઉમરપાડાના ખેડૂતો પાસે પણ આ જંગલની જમીન છીનવી લેશે। એટલે તમે એ બધાની અપીલ છે કે આમાં બધામાં તમે નહીં પડો। સાગબારાના ખેડૂતો વર્ષોથી ખેડે છે તમારી જેમ, તો એમને ખેડવા દો। જે પણ કોઈ ઘટના ઘટી છે એ બધું સમાજની રીતના બેસીને ઉકેલા ન્યાય પ્રક્રિયા છે। તો પછી આમાં ખેડાણ બાબતમાં તમે નહીં અટકાવો, ખેડાણ બાબતમાં તમે નહીં, વર્ષોથી ખેડે છે તમારી જેમ, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની જેમ। અને જો આમનું હક છીનવાઈ જશે તો પછી અમે પણ, આ લોકો પણ ચૂપ બેસી નથી રહેવાના। એ પછી તમને છોડાવશે અને સરકારની ફોરેસ્ટ વિભાગની ફરજ થઈ પડશે। જેમ આ સાગબારાના ખેડૂતોને અટકાવી દીધું ખેડાણ, એ રીતના ઉમરપાડાનો પણ અટકાવો, એ રીતના અમે પણ દબાણ લાવીશું। તો પણ આ ઝઘડો થશે આદિવાસીમાં, તો આદિવાસીમાં ઝઘડો નહીં થાય એના માટે કોઈ મધ્યસ્થી બને, અને ખાસ કરીને ફોરેસ્ટ વિભાગના વડાઓ મધ્યસ્થી બને, અને જેમ ઉમરપાડાના આદિવાસી ખેડૂતો જંગલની જમીન ખેડે છે એ રીતના સાગબારા તાલુકાના આદિવાસી ખેડૂતોને પણ જંગલની જમીન જે વર્ષોથી ખેડતા આવ્યા છે 2002થી એમને ખેડવા દેવી જોઈએ।